ઓકે, સો સેગમેન્ટમાં આર્કિટેક્ચર ટાઈમે મેં એટલું જ કીધું હતું કે સેગમેન્ટ રજિસ્ટર ફોર એક્સ્ટ્રા કોડ ડેટા અને સ્ટેક જેના વર્કિંગ વાઇઝ એના નામ પાડેલા છે, બરાબર, નેમ આપેલા છે. 64 KB નો એક સેગમેન્ટ છે, બરાબર, રીતે સેગમેન્ટેશન કરેલું છે મેમરીનું. એવા 4 છે. સો હવે આજે આપણે જોઈએ કે સેગમેન્ટમાં એડ્રેસિંગ શું હોય છે. તો સૌથી પહેલા વાત કરીએ તો સેગમેન્ટ રજિસ્ટર જે છે, બરાબર, સેગમેન્ટ રજિસ્ટર એમાં એડ્રેસિંગ કેટલું હશે. પહેલા તો એ વાત કરીએ કે 8086 જે છે એમાં એડ્રેસ બીટ કેટલા છે. 8086 માં એડ્રેસ લાઇન્સ કેટલી છે. યસ, 20 લાઇન્સ છે. તો એનું એડ્રેસ કેટલા બીટનું હશે. તો એનું એડ્રેસ કેટલા બીટનું હશે. 8085 માં 16 બીટનું એડ્રેસિંગ લાઇન હતી, એટલે આપણે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી હતી, લોઅર અને હાયર. A0 to A7 લોઅર હતું, A8 to A15 હતું, એ હાયર હતું, કેમ કે એમાં 16 એડ્રેસ લાઇન હતી. તો આ જ રીતે આમાં કેટલી લાઈન છે, 20 લાઇન્સ છે. તો 20 લાઇન્સ છે એટલે એનું એડ્રેસિંગ બીટ કેટલા હશે, 20 બીટ્સ ના હશે, બરાબર. તો આપણે અત્યારે આર્કિટેક્ચર જોઈ લીધું છે. એ આર્કિટેક્ચરમાં તમને 20 બીટ સ્ટોર કરી શકે એવો કઈ રજિસ્ટર છે. 20 બીટ્સ નો એક રજિસ્ટર છે જે 20 બીટ્સ સ્ટોર કરી શકે એવો. યસ ઓર નો. આ આર્કિટેક્ચર જે છે એમાં કોઈ પણ રજિસ્ટર એવા છે, મેં 20 બીટ ને કીધું કે આ 20 બીટ નો રજિસ્ટર છે કે જે 20 બીટ્સ ની વેલ્યુ અથવા તો એડ્રેસ સ્ટોર કરશે. યસ કે નો, ટાઈપ કરો. નથી, બરાબર. શું કામ? કારણ કે જનરલ પર્પઝ રજિસ્ટરની મેં વાત કરેલી એ બી 16 બીટના છે. મેં કીધું તું હાયર અને લોઅર ટુ પાર્ટ્સમાં આપણે ડિવાઈડ કર્યા 8 બીટના. એ જ રીતે એસપી બેઝ પોઇન્ટર બધાનું મેં કીધું હતું, પણ આમાંથી એકેય છે, બરાબર, 20 બીટ્સનો કોઈ રજિસ્ટર નથી. બટ આપણું એડ્રેસિંગ બીટ્સ છે કેટલા છે, 20 બીટ્સના છે. તો હવે 20 બીટનું એડ્રેસ જે છે એને કોઈ રજિસ્ટરમાં કઈ રીતે સ્ટોર કરાવવું, એક ક્વેશ્ચન છે ને. એડ્રેસના બીટ કેટલા છે, 20 છે, પણ આપણી પાસે કોઈ જ એવો રજિસ્ટર નથી કે જે 20 બીટ્સ ઇઝીલી પોતાનામાં સ્ટોર કરી શકે. એટલે હવે શું કરવાનું, 20 બીટ્સ છે એડ્રેસ છે એને ટુ પાર્ટ પાડી દેવાના એના. સો ટુ પાર્ટ્સ પાડશી તો એક જે છે એને આપણે કહેશું સેગમેન્ટ બેઝ. થોડુંક ધ્યાન રાખજો. એક તો ટુ પાર્ટ્સમાં ડિવાઈડ કરશું, 20 બીટ્સનું એડ્રેસ છે એને ટુ પાર્ટ્સમાં આપણે ડિવાઈડ કરી લીધું. ફર્સ્ટ ઇઝ સેગમેન્ટ બેઝ, બરાબર, કે જે 16 બીટનું હશે, કે જે 16 બીટનું હશે. એટલે કે સેગમેન્ટ બેઝ રજિસ્ટર જે છે એ કેટલા બીટનું હશે, 16 નું હશે. બીજો જે પાર્ટ છે એ છે ઓફસેટ. બીજો જે પાર્ટ છે એ છે ઓફસેટ. હવે આ 16 એટલે કે આ સેગમેન્ટ બેઝ અને ઓફસેટ
સેગમેન્ટ બેઝ અને ઓફસેટ બંનેને આપણે એડ કરવાના છે. બંનેને એડ કરવાના છે. બંનેને એડ કરશું તો 20 bits નું એડ્રેસ થશે, પ્રોપર આખું એડ્રેસ. બરાબર, આટલું ક્લિયર થયું? પહેલા તો કે 20 માંથી 2 પાર્ટ પડ્યા, એક 16 નું એને સેગમેન્ટ કીધું ને બીજું જે છે એને ઓફસેટ કીધું. એ બેને એડ કરશું તો તમને 20 બીટ નું ફિઝિકલ એડ્રેસ થશે. હવે 16 બીટ નું એડ્રેસ છે તો એમાં 4 બાઇટ આવે. 16 બીટ નું એડ્રેસ છે તેમાં 4 બાઇટ્સ આવશે. મીન્સ આ જે 0000 લખ્યું છે એને આપણે 16 બીટ કહી શકીએ. 2 1 2 2 2 3 2 એટલે આ ટોટલ શું થયું? 2 16 બીટ નું આપણે આ રીતે લખી શકીએ. મેં તમને કીધું તો આ હેક્સ કોડમાં છે, બરાબર, BCD ફોર્મમાં છે. એટલે આ 0 મીન્સ 0000, આ 0 મીન્સ 0000, આ 0 મીન્સ 0000 અને આ 0 મીન્સ 0000. તો આ રીતે આ જે ટોટલ તમે કરશો તો 16 બીટ થશે. તો 16 બીટ એડ્રેસને આપણે આ રીતે લખી શકીએ છીએ 0000. એટલે કે 16 બીટ એડ્રેસને BCD ફોર્મમાં આપણે લખીએ તો આ રીતે લખી શકીએ છીએ 4 0. બરાબર, એ જ રીતે તમે અહીંયા બીજું જોવો, હજી એક એક્ઝામ્પલ આપું તો ફર્સ્ટ 0 મીન્સ 0000, સેકન્ડ 0 મીન્સ 0000, થર્ડ 0 મીન્સ 0000 અને ફોર્થ જે 1 છે એ 1 મીન્સ શું થાય? 0001. સો આ રીતે 16 બીટના એડ્રેસને BCD ફોર્મમાં લખીએ છીએ તો આપણે આ રીતે 4 બીટમાં 8085 માં પણ લખતા હતા. બરાબર, ત્યારે મેં સમજાવેલું હતું કે આપણે BCD ફોર્મ જે છે આ રીતે એટલે જ હેક્સ કોડમાં પાછળ આવી રીતે લખી શકીએ છીએ. તો આ દેખાડશે શું? 16 બીટ વેલ્યુ દેખાડશે. હવે આ 16 છે, હજી એમાં એક એડ થશે એટલે કે આ 4 બીટ છે, હજી એક બીટ થઈ જશે તો શું થઈ જશે? 20 બીટ થઈ જશે. આ બાજુમાં તમે જોઈ શકો છો 20500. ખાલી 2050 હોત તો આપણે 16 બીટ એઝ અ કાઉન્ટ કરત, પણ 20500 તો એ શું થશે? 20 બીટ એડ્રેસિંગ ડિનોટ કરે છે. મીન્સ 16 થી વધારે, 16 થી વધારે ને એ ડિનોટ કરે છે. એટલા માટે 20500 એટલે કાંઈ કેટલા બીટ થઈ ગયા? 5 બીટ થઈ ગયા. બરાબર, આટલું સમજાણું? એટલે કે જો ફિઝિકલ એડ્રેસ 20 બીટની વાત કરીએ તો બીટ કેટલા હશે? આમાં 5 હશે. જો 16 ની વાત કરીએ તો 4 હશે, પણ 20 ની વાત કરીએ તો કેટલા હશે? 5 હશે. આટલું સમજાણું? યસ ટાઈપ કરો. સિમ્પલ છે. 16 ની વાત કરતા હોઈએ, બરાબર, BCD ફોર્મમાં 16 ને લખવું છે 16 બીટ ને, તો આપણે 000 એટલે કે 4 બીટના ફોર્મમાં લખીએ છીએ. તો એ જ રીતે જો 20 બીટ મારે લખવા છે હેક્સ કોડમાં તો એ રીતે 5 બીટ થઈ જશે. બરાબર, એટલા માટે આપણે 20500 એટલે કે આ 5 બીટ થયા. એટલે એ ઇન્ડિકેટ શું કરશે કે આ 20 બીટનું ફિઝિકલ એડ્રેસ આ રીતે આપણે ડિનોટ કરીએ છીએ. પણ હવે જોઈએ, વાત કરીએ આનો હું પાર્ટ કરું છું, બરાબર, ડિવાઈડ કરું છું આને, તો શું થશે? 2050 પછી કોલન પછી 0000. ફર્સ્ટ ની વાત કરું છું. 20500 ને હું અલગ કરું છું. મેં કીધું ને 2 પાર્ટ્સમાં હું ડિવાઈડ કરું છું 16 ના. બરાબર, તો એ શું થશે? 2050 પછી વચ્ચે એક કોલન અને પછી આવશે 0000. એક્ઝામ્પલ વધારે આપું, 20502 ની વાત કરીએ, 20502 ની વાત કરીએ તો 2050 પછી આ રીતે વચ્ચે કોલન અને પછી આવશે 0002. પણ આ તો એ બેને આપણે મિક્સ, મેં કીધું ને કે સેગમેન્ટ બેઝ અને ઓફસેટ ને બંનેને ભેગું લખીએ છીએ એટલે એ થઈ જશે 20 બીટ નું એડ્રેસ કે જેને આપણે 20502 તરીકે લખી શકીએ છીએ. બટ આને બીજી કઈ રીતે લખાય? તો કે 2050 પછી અહીંયા વચ્ચે કોલન આવશે પછી આવશે 0002 હેક્સ અને આ 2050 થશે એ સેગમેન્ટ બેઝ થશે. પછી કોલનની પછીનું એટલે કે 0002
એ થશે ઓફસેટ એડ્રેસ. એટલા માટે જો અહીંયા શું કરેલું આપણે 0002 છે ઓફસેટ એડ્રેસ. એ 0002 ને આપણે 2050 સાથે એડ કરાવીએ છીએ ત્યારે જ 20 બીટનું એડ્રેસ થશે 20502. જસ્ટ ખાલી કન્સેપ્ટ કહું છું, તમને હજી સમજાવતો નથી, બટ કહું છું કે ઓફસેટ જે છે એ 0002 થાય. અને સેગમેન્ટ બેઝની જે મેં વાત કરી 16 બીટ મેં ડિવાઈડ કરેલા છે, એ ફર્સ્ટ બી ડિવાઈડ છે, ફર્સ્ટ પાર્ટ છે ડિવાઈડનો, એ થશે 2050 અને સેકન્ડ પાર્ટ થશે 0002. તો આ રીતે તમે ફિઝિકલ 20 બીટ એડ્રેસને ટુ પાર્ટ્સમાં ડિવાઈડ કરેલું છે. આટલું સમજાણું? ડિવિઝન સમજાણું કે 2050 20 બીટ ફિઝિકલ એડ્રેસ છે, જેને સંભાળવા માટે, જેને સ્ટોર કરવા માટે આપણે એના બે પાર્ટ પાડ્યા 16ના. એમાં ફર્સ્ટ પાર્ટ થયો 2050, જે થશે સેગમેન્ટ બેઝ, જેને સેગમેન્ટ બેઝ તરીકે આપણે ઓળખીએ છીએ, અને બીજો પાર્ટ થશે 0002, જેને આપણે ઓફસેટ તરીકે ઓળખીએ છીએ. આટલું ક્લિયર? યસ ટાઈપ કરો. ઓકે, હવે હજી થોડુંક આગળ વાત કરું તો આજે 20502 ફિઝિકલ એડ્રેસ આપણે બનાવ્યું એ કઈ રીતે બનાવ્યું? આ 2050 આજે મેઇન આ એક્ઝામ્પલથી મેં સમજાવેલું છે. તો આજે એક્ઝામ્પલ જે બન્યું, આ 20 બીટ ફિઝિકલ એડ્રેસ આજે બન્યું આપણે સ્ટોર કરાવ્યું એ કઈ રીતે થયું? તો એના માટે જોઈ લઈએ. એના બે એક્ઝામ્પલ છે, આ અને આ બે એના જ એક્ઝામ્પલ છે. તો હું તમને બે સમજાવીશ. ફર્સ્ટ એક્ઝામ્પલ સમજાવું છું. આ બાજુ સેગમેન્ટ બેઝ હશે, આ બાજુ ઓફસેટ હશે, બેને ભેગા કરીએ એટલે આ એક ફિઝિકલ 20 બીટનું એડ્રેસ બને. આટલું મેં સમજાવેલું. હવે કઈ રીતે બન્યું? તો સૌથી પહેલા આપણે ડિવિઝન પાડ્યું, બરાબર? હા, 2050 અને 0002 આનું આપણે ડિવિઝન કર્યું. હવે આ ડિવિઝન જે થયું એમાં જે સેગમેન્ટ બેઝ એટલે કઈ વેલ્યુ થઈ ટાઈપ કરો. સેગમેન્ટ બેઝ એટલે કઈ વેલ્યુ? હવે 20 બીટ એડ્રેસના ટુ પાર્ટ પડ્યા, એક સેગમેન્ટ અને એક ઓફસેટ. તો સેગમેન્ટ બેઝમાં આ 20502 માંથી સેગમેન્ટનો પાર્ટ કયો હશે? ટાઈપ કરો. યસ, 2050. હવે આ જે 2050 જે છે એને આપણે લેફ્ટ શિફ્ટ આપીએ છીએ. હજી સમજો, એક બીટ લેફ્ટ શિફ્ટ આપીએ છીએ. એક બીટ લેફ્ટ એટલે જે 2050 હતું, 2 ને હજી એક લેફ્ટ શિફ્ટ કરાવો, 0 ને હજી એક લેફ્ટ શિફ્ટ કરાવો, 5 ને હજી એક લેફ્ટ શિફ્ટ કરાવો, 0 ને હજી એક લેફ્ટ શિફ્ટ કરાવો, તો અહીંયા એક વેલ્યુ આવશે. એટલા માટે જો આ જે બ્રેકેટ જે બનાવ્યું છે, આ જે સ્ક્વેર છે એની અંદર એક 0 એડ થયો. એ 0 ક્યારે એડ થયો? જ્યારે તમે સેગમેન્ટ જે છે એને એક લેફ્ટ શિફ્ટ કરાવો છો, બરાબર? લેફ્ટ શિફ્ટ જ્યારે સેગમેન્ટને કરાવો છો ત્યારે આ એક 0 એક એડ થશે. એટલે આમ જોઈએ તો શું થયું? 4 ટાઈમ્સ આપણે શિફ્ટ કરાવ્યું, 2, 0, 5 અને 0. આ રીતે લેફ્ટ શિફ્ટ થયા. એટલા માટે થઈને અહીંયા જે આ જે 0 આવે છે, બરાબર, એ જનરેટ થશે. એટલા માટે થઈને હવે શું થયું? 20 બીટનું થયું. 20 બીટ થયું. એટલે હવે આ 20 બીટ થયું, પણ આ 0 જે છે એ હાઈડ હશે. આ 0 હાઈડ હશે, બરાબર? એ સેગમેન્ટમાં સ્ટોર હશે પણ હાઈડ હશે. શું કામ? કેમ કે આપણે લેફ્ટ શિફ્ટ કરાવ્યું છે ડેટાને, બરાબર, 4 ટાઈમ્સ. એટલે આમ જોઈએ તો 16 શું કામ? કારણ કે આ જે 2 છે, આ તમે એક શિફ્ટ કરાવો છો લેફ્ટ સાઈડ, તો એ 2 ના પાવરમાં વધે, બરાબર? 2 0, 2 1, 2 3, 2 4. તો આ રીતે તમે લેફ્ટ સાઈડ જેમ જાઓ છો, આ જો આ 2 0, 2 1, 2 3, 2 4, બરાબર? આ રીતે જે છે 0, 1, 2, 3 અને 4. તો 2 એટલે 2 એટલે બે ની 4 ઘાત એટલે કેટલા થાય? 16. એટલા માટે થઈને અહીંયા શું કીધું? મલ્ટીપ્લાય બાય આપણે 16 કર્યું. મલ્ટીપ્લાય બાય 16 કરો,
16 કયો અથવા તો આપણે 4 ટાઈમ્સ લેફ્ટ શિફ્ટ કરાવ્યું કયો, બંને એક જ. તો સમજાણું આ 16 કઈ રીતે લખ્યા છે અને કઈ રીતે આપણે શિફ્ટ કર્યું છે લેફ્ટ સાઈડ, બરાબર. તો આ રીતે જોઈએ તો આ 2050 ને આપણે લેફ્ટ શિફ્ટ એટલે કે 16 મલ્ટીપ્લાય 2 કર્યું એટલે આપણે 2050 નામનું એક એડ્રેસ થયું. આ એડ્રેસ થયું. હવે એમાં આપણે એડ કરીએ છીએ ઓફસેટ. એમાં એડ કરીએ છીએ ઓફસેટ. ઓફસેટ વેલ્યુ એટલે આ 0000 0001 0002 0003, બરાબર. એને આપણે આમાં એડ કરશું. હવે આમાં એડ કરશું એટલે શું થાય 02 2 000 500 000 અને 202. એટલા માટે થઈને હવે શું થઈ ગયું એડ્રેસ 20502 20 બીટ ફિઝિકલ એડ્રેસ આપણને આ રીતે મળે છે. સેગમેન્ટ અલગ, બરાબર, ઓફસેટ અલગ હોય છે, બે અલગ અલગ રજિસ્ટરમાં સ્ટોર હોય છે. કહેવાનો અર્થ એટલો હતો કે સેગમેન્ટ અલગ રજિસ્ટરમાં સ્ટોર હશે, ઓફસેટ બીજા રજિસ્ટરમાં સ્ટોર હશે, બરાબર, બંને અલગ અલગ જગ્યાએ સ્ટોર હશે. પછી હવે સેગમેન્ટની જે વેલ્યુ છે એને આપણે લઈ અને એને આપણે ઇન્ટુ મલ્ટીપ્લાય બાય 16 એટલે કે 4 શિફ્ટ કરાવીએ છીએ. પછી એમાં ઓફસેટની વેલ્યુ જે છે, બરાબર, એની વેલ્યુ લઈ અને આ જે 4 ટાઈમ શિફ્ટ કર્યું પછી એમાં એને આપણે પ્લસ કરાવીએ છીએ, એડ કરાવીએ છીએ, પછી આપણને 20 બીટનું ફિઝિકલ એડ્રેસ મળે છે. કન્સેપ્ટ ક્લિયર? 20 બીટ ફિઝિકલ એડ્રેસ કઈ રીતે બન્યું? યસ અથવા તો નો ટાઈપ કરો. હજી એક બીજું એક્ઝામ્પલ થી તમને સમજાવું છું. ડીએસ એટલે કે ડેટા સેગમેન્ટ, બરાબર. ડેટા સેગમેન્ટ, ડેટા સેગમેન્ટની સ્ટાર્ટિંગ વેલ્યુ અહીંયા છે 40F00 હેક્સ, કેમ કે એડ્રેસ તો હંમેશા 20 બીટનું હોવાનું એટલે 40F0 હેક્સ, બરાબર, 40F00 હેક્સ. આ શું થયું આપણે આ ડીએસ ની જે વેલ્યુ છે ડેટા સેગમેન્ટ એની વેલ્યુને 16 ટાઈમ શિફ્ટ, આજે મેં કીધું 16 ટાઈમ શિફ્ટ કરે એટલે શું થયું એક 0 અહીંયા એડ થઈ ગયો, હાઈડ. ઈ હાઈડ 0 એડ થયો એટલા માટે જ ઓફસેટની વેલ્યુ છે એને પછી એમાં એડ કરાવેલી છે એટલે કે 0005 છે એ ઓફસેટ વેલ્યુ છે અને 40F0 છે એ ડેટાની ડેટા સેગમેન્ટની સેગમેન્ટ બેઝ વેલ્યુ છે. 40F0 છે એ શું છે આ જે ડેટા સેગમેન્ટ જે છે એની સેગમેન્ટની વેલ્યુ છે. 40F0 જે છે એ ડેટાના સેગમેન્ટની વેલ્યુ છે. એમાં આપણે 16 વાર એટલે કે 16 ટાઈમ્સ મલ્ટીપ્લિકેશન કરાવ્યું એટલા માટે થઈને શું બની ગયું 40F00. અને હવે એમાં ઓફસેટ આપણે એડ કરાવીએ છીએ એટલે કે 0005 હેક્સ. આવું થયું. હવે આ બેનું એડિશન કરાવીએ છીએ એટલે આપણે થશે 40F05 હેક્સ. તો આ રીતના આખું 20 બીટનું ફિઝિકલ એડ્રેસ થયું. સમજાણું? આ પ્રેક્ટિકલ જો સેગમેન્ટમાંથી જ એક્ઝામ્પલ લઈને સમજાયેલું છે. ડેટા સેગમેન્ટનું સ્ટાર્ટિંગ એડ્રેસ 40F0 હતું, બરાબર. અને એનું તમને પ્રેક્ટિકલ એક બીજું એક્ઝામ્પલ એટલે બે એક્ઝામ્પલથી તમને મેં ફિઝિકલ એડ્રેસ કઈ રીતે બને છે એ મેં સમજાવેલું છે. સમજાણું બધાને? યસ અથવા તો નો ટાઈપ કરો. હવે મેં તમને કીધું હતું 4 પ્રકારના સેગમેન્ટ રજિસ્ટર છે, બરાબર. કોડ, ડેટા, સ્ટેક અને એક્સ્ટ્રા બધા 64 KB ના ડિવિઝન છે. મેં એ બી કીધું હતું ટોટલ મેમરી સ્પેસ છે એમાંથી 64 KB ના પાર્ટીશન કર્યા છે, બરાબર, ડિવાઈડ કર્યા છે. તો એ 64 KB ના આ પાર્ટીશન છે. કોડ, ડેટા, સ્ટેક અને એક્સ્ટ્રા. આ રીતે મેમરી છે 00 000x થી FFFFFX. આ ટાઈપની આખી ટોટલ મેમરી છે. એમાંથી આપણે 2050x ટુ 304FF આ જે પેલો 64 KB નો જે પાર્ટ પાડ્યો એને કીધું કોડ સેગમેન્ટ. 40F0 હેક્સ 40F00 થી જે મેં પાર્ટીશન કર્યું 64 KB નું એને કહેવામાં આવે છે ડેટા સેગમેન્ટ. 5002X થી જે મેં પાર્ટીશન કરેલું છે 64 નું એને કહેવામાં આવે છે સ્ટેક સેગમેન્ટ. અને A2320X આ મેં જે પાર્ટીશન પડ્યું 64 KB નું એને કહેવામાં આવે છે એક્સ્ટ્રા સેગમેન્ટ. બધા 64 KB ના છે અને આ રીતે એનું સ્ટાર્ટિંગ એડ્રેસ છે એ આપણે
ડિફાઇન કરેલું છે. સ્ટાર્ટિંગ એડ્રેસ યાદ રાખજો, બાકી તમે 64 KB ના ડિવાઈડ કરેલા છે એટલું તમે લખી શકો. તો બધાનું સ્ટાર્ટિંગ એડ્રેસ છે એ એક આઈએમપી મેટર કરે છે, બરાબર. તો આ રીતે સેગમેન્ટનું સેગમેન્ટેશન કરેલું છે 8086માં. તો આ એક અલગ ટોપિક હતો, અને એ જ ટોપિકનો યુઝ કરીને આપણે 40F0ની વેલ્યુ લઈને મેં તમને આજે સેકન્ડ એક્ઝામ્પલ સમજાવેલું છે, બરાબર. એના પરથી મેં તમને સમજાવેલું હતું કે 40F0 હતી, એનું 16 ટાઈમ આપણે શિફ્ટિંગ કર્યું, એટલે કે લેફ્ટ શિફ્ટ કર્યું, પછી એમાં ઓફસેટ વેલ્યુ એડ કરીને પછી બની ગયું ફિઝિકલ એડ્રેસ. બંને અલગ અલગ રજિસ્ટરમાં હશે. સેગમેન્ટ બેઝ વેલ્યુ પણ અલગ રજિસ્ટરમાં હોય છે, ઓફસેટ વેલ્યુ પણ અલગ રજિસ્ટરમાં હોય છે, એટલે એને આવી રીતે સેટિંગ કરવું પડે છે, બરાબર. 40F0 ને તમે શોર્ટ ટાઈમ મલ્ટીપ્લાય કરાવો, પછી એમાં ઓફસેટ વેલ્યુ એડ કરાવો, અને પછી જે બને એ ફિઝિકલ એડ્રેસ બનશે. એનું આખું જસ્ટ એક ફિઝિકલ એડ્રેસ કઈ રીતે બન્યું એનું એક બ્લોક છે, જે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. આ જ છે આ જે ડેટા સેગમેન્ટ હતું એક્ઝામ્પલમાં, એની જગ્યાએ કોડ સેગમેન્ટ છે, બરાબર. ઇન્ટુ 16 કર્યું છે, પ્લસ આઈપી. આઈપી જે છે એ ઓફસેટ એડ્રેસ મેં કીધું ને, આઈપી ઇન્સ્ટ્રક્શન પોઇન્ટર છે, એ ઓફસેટ વેલ્યુને ઇન્ડિકેટ કરશે. એટલા માટે જ ઓફસેટ વેલ્યુને ઇન્ડિકેટ કરવા માટે અલગથી આપણે એક રજિસ્ટર રાખ્યો છે, ઇન્સ્ટ્રક્શન પોઇન્ટર. એટલે ઓફસેટ નહીં, કન્ટિન્યુઅસલી ઇન્ડિકેટ કરતું રહેશે. સો પણ આ ટોપિક છે હું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. જે આપણે જે આજે કર્યું એ જ ફિઝિકલ એડ્રેસ છે કઈ રીતે થાય એ જ પણ એ નેક્સ્ટ લેક્ચરમાં હવે સમજાવીશું. તો અહીંયા સુધી આજનો કઈ ડાઉટ છે કોઈને? ડાઉટ ન હોય તો નો ટાઈપ કરો. બીજા બધાય ટાઈપ કરો. ઓકે, સો આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી ઓલું ફિઝિકલ એડ્રેસથી સ્ટાર્ટ કરશું, બરાબર. અને આના વિડીયોઝ મેં સેન્ડ કર્યા છે ગ્રુપમાં, એ જોઈ લેજો એકવાર. આ ચેપ્ટરના વિડીયોઝ આવી ગયા છે, તો એ પણ જોઈ લેજો, લાઈક કરજો, બરાબર.